તારીખ એ નહીં કહું. આપના મધર ફાધરનું નામ અને તેઓ શું કરતા હતા? મારા ફાધરનું નામ મીઠાલાલ, મારી માનું નામ દલીબેન. એ મિલ મજૂર હતા. આપના બચપન વિશે કંઈક જણાવશો? બચપન યાદ કરવા જેવું નથી. એટલી મુશ્કેલીઓ, એટલી ગરીબાઈ. કેવા બસીસ તો બધા રડવા માંડશે. આમ બચપન બહુ મુશ્કેલ ભર્યું હતું, પણ સાથ સહકાર ઉપરવાળાનો, જનતાનો, મહેશભાઈની આંગળી પકડેલી હોય, સારું થયું છે. હવે સારું. ફિલ્મી દુનિયામાં ક્યારે અને કેવી રીતે આવે? હીરોનો ચાન્સ મળેલો અને મહેશ નરેશને સંગીતનો પણ ચાન્સ મળેલો 69 આપની પ્રથમ ફિલ્મ વણઝારી વાવ સફળ થઈ હતી, એના વિશે કંઈક કહેશો? એ આપણી પોતાનું બેનર હતું. કનોડિયા ફિલ્મ્સની પહેલી ફિલ્મ એ હતી વણઝારી વાવ. એ પબ્લિકને ખૂબ જ ગમી હતી. સિલ્વર જુબલી પિક્ચર હતી. લોકોએ ખૂબ વખાણી હતું ને કદાચ એ જ ચિત્રથી પછી આપણી કેરિયર, આપણી સફળતા દિવસે દિવસે આગળ વધતી ગઈ. જી. ત્યારબાદ આજ સુધીમાં કેટલી ફિલ્મોમાં કામ કર્યું આપે? મને લાગે છે 100 ઉપરાંત 101 ફિલ્મો થઈ હશે. આ ફિલ્મોમાંથી સૌથી વધુ આપને કઈ ગમી? 100 પિક્ચરોમાંથી હવે કઈ કહું કે બધી એકથી એક ચડિયાતી હતી, પણ મેરુ મળાંદે, તમે રે ચંપો ને મેં કેળ, જોગ સંજોગ, આ બધી અલગ અલગ વાર્તાઓ હતી. અલગ અલગ અભિનય કરવાનો મોકો મળ્યો તો એમાં સંગીત અલગ અલગ રીતે આપવાનો. બાકી બધી જ પિક્ચરો તો જનતાની મહેરબાનીથી સફળ રહી છે. આજ સુધીમાં કઈ કઈ હિરોઈનો સાથે આપ કામ કર્યું? મારાથી વધારે જનતાને ખબર હશે. સૌથી વધુ કામ કરવાની મજા કોની સાથે આવી? આમાં એવું નથી હોતું. જોકે મેં 50 હિરોઈનો સાથે કામ કર્યું છે. એમાં તો પદ્મા રાણી મરદનો માંડવોમાં મારી હિરોઈન હતી. એમાં મારો ટ્રિપલ રોલ હતો. મરદના માંડવામાં પદ્મા રાણી હિરોઈન હતી ને એમની દીકરી ડેઝી ઈરાની વટ વચનને વેરમાં મારી સાથે હિરોઈન હતી. જે માની સાથે પણ હિરોઈન મારી જોડે બની છે. એની જ દીકરી એમ જ પિંકી પરીખ, એ પણ મારી હિરોઈન હતી અને એની મમ્મી વિલીના ફૂલમાં મારી સાથે હતી, જયશ્રી પરીખ. દરેક સાથે શૂટિંગ વાત એવી છે કે તો એક કુટુંબની જેમ હોય. દરેક કલાકારો, દરેક ટેકનિશિયનો, કેમેરામેન, આ તે બધું હળી મળીને જ કે આપણા કુટુંબ કરતાં વધારે એ લોકો હોય. મહિનાની અંદર પિક્ચર પૂરું કરતો હોય, પણ જ્યારે છૂટા પડીએ ત્યારે છૂટા પડવાનું મન ના થાય. દરેક સાથે, બધા સાથે, બધી હિરોઈન સાથે કામ કરવાની મજા આવી. આજ સુધી કયા કયા દિગ્દર્શકો સાથે કામ કર્યું અને કોની સાથે વધુ મજા આવી? કોની સાથે વધુ મજા આવી એ ઘડી ઘડી તમે પ્રશ્ન કરો છો. આમ તો બનતા સુધી કોઈ ડિરેક્ટર મને બાકી નથી. ગુજરાતમાં જેટલા ડિરેક્ટરો છે અદનામાં એ રીતે જ મુસ્તાન અબ્બાસ જે અત્યારે ટોપના હિન્દીના ડિરેક્ટર છે, પણ એ લોકો એ નથી કહેતા કે મેં ગુજરાતી ચિત્રોમાં પણ ડિરેક્શન કર્યું છે. એટલે ટોપના ડિરેક્ટરોથી માંડીને આજના નવા ડિરેક્ટરો બધા સાથે મેં કામ કરેલું છે. આપને પોતાની હોમ પ્રોડક્શનમાં કઈ કઈ ફિલ્મો બનાવી? કનોડિયા ફિલ્મ્સમાં પહેલી વણઝારી વાવ, પછી તમે રે ચંપો ને મેં કેળ, મેરુ મળાંદે, જોગ સંજોગ, ઉજળી મેરામણ. હિન્દી ફિલ્મોમાં જવાનો પ્રયાસ કેમ ના કર્યો?
મહેશ કુમાર એન્ડ પાર્ટીના એટલા પ્રોગ્રામો થાય છે. મહિનામાં 25 પ્રોગ્રામો હોય, ક્યારેક 30 પ્રોગ્રામો હોય. એમાં પાછું ગુજરાતી ચિત્રોનું શૂટિંગ હોય, એમાં રેકોર્ડિંગ હોય. એટલે આમ હિન્દી ચિત્રોમાં કામ કરવા માટે એની પાછળ પડવું પડે. બહુ મોટો સમય માંગી જાય છે. પણ આપણને ભગવાને જે આપ્યું એને સ્વીકારી લીધું છે અને એમાં અમે સંતોષ છે. મહેશ નરેશ ખુશ છે. હવે પછી આપની કઈ કઈ ફિલ્મો આવી રહી છે, વિસ્તારથી સમજાવશો? હવે મને લાગે છે સાજણ બેઠું માંડવે, એક છે દલડું ગયું સાહેબાના દેશમાં, ખોડિયાર છે જોગમાયા, પાનેતર દેશનું, દલડું પરદેશનું, આ બધા ચિત્રો આવે છે. ગુજરાતી ફિલ્મોમાં નવા નવા કલાકારો આવી રહ્યા છે, તેથી આપનું વાસણ ડોલ્યું હોય એવું નથી લાગતું? કૃષ્ણ ભગવાન એમની જગ્યાએ છે, શ્રી રામ એમની જગ્યાએ છે, શંકર ભગવાન એમની જગ્યાએ છે. દરેક પોતપોતાની જગ્યાએ છે. આપણા નસીબમાં ભગવાન જે કામ આપે એને સરખી રીતે સમજી વિચારીને તમે કામ કરો તો આપણને ક્યાંય ફટકો પડતો નથી. ને તો તમે ગુર્જરી ચેનલે જે એક સ્પર્ધા રાખી હતી કે ભાઈ ગુજરાતનો અત્યાર સુધીનો મિલેનિયમ મેગાસ્ટાર કોણ, કે જનતાએ જવાબ આપી દીધો છે. એટલે મને તો કંઈ દેખાતું નથી. બધા પોતપોતાની જગ્યાએ બરાબર છે. નવા કલાકારોમાં કોનામાં હિટ દેખાઈ રહ્યું છે આપને? હેતુ કનોડિયામાં. એ હેતુ કનોડિયા બેકિંગ ને સરસ બધું એને આમાં ધ્યાન રાખવામાં આવે તો ગુજરાતનો કાલનો રિતિક છે. રોમા માણેકના લગ્ન થઈ જતા આપની એક હિરોઈન ઓછી થઈ ગઈ એવું નથી લાગતું? સ્નેહલતા એ લગ્ન કરેલા જ હતા ને, એ ક્યાં ઓછી થઈ? હે એમ મલ્લિકા સારાભાઈ, સોરી મલ્લિકા સારાભાઈ કદાચ લગ્ન નથી કર્યા, પણ એવી ઘણી હિરોઈન છે જે માં બની ગઈ તે છતાં મારી સાથે હિરોઈનમાં કામ કરે જ છે. એટલે એ લોકો માં બની ગયા પછી પણ કામ કરતા જ હોય છે. એટલે ઓછી નથી થતી ગઈ. હવે એને જો દીકરી જન્મે ને મોટી થાય ને મને વધારેની હિરોઈન બને. ગુજરાત સરકાર દ્વારા કનોડિયા બંધુઓને નવાજવામાં ક્યારેક ઉણપ રહી હોય એવું લાગે છે? જનતા જાણે છે કે દરેકે આજે જનતા એમ કહેતી હોય કે મિલેનિયમ મેગાસ્ટાર છે, કે જનતા એમ કહેતી હોય કે મહેશ કુમાર એન્ડ પાર્ટી 50 વર્ષો પૂરા કર્યા છે અને 50 વર્ષોમાં 13,000થી વધારે આખી દુનિયામાં પ્રોગ્રામો કર્યા છે. એક જ પુરુષ ગાયક એવો છે કે 40 સ્ત્રી પુરુષોના અવાજોમાં અત્યારે આ ઉંમરે પણ ગઈ શકે છે. જે આંખો બંધ કરીને સાંભળે તો હુબહુ લાગે. લતા મંગેશકરથી માંડીને સલમા આગા સુધી, સાયગલથી માંડીને કુમાર શાનુ સુધી, આ બધું સમાજે પણ ધ્યાન રાખવું પડે, પબ્લિકે પણ ધ્યાન રાખવું પડે અને સરકારે પણ ધ્યાન રાખવું પડે. આપણે સામે ચડીને કોઈને કહેતા નથી કે અમારું સન્માન કરો. મારું સન્માન તો થઈ ગયું. 5 જણની મીટિંગ બેસે ને કે આને બેસ્ટ હીરોને એવોર્ડ આપવો હોય, 5 જ જણા નક્કી કરતા હોય. આજે ફિલ્મફેર એવોર્ડ હોય કે મોટા મોટા એવોર્ડ ફંક્શન થતા હોય, એ 5-7 જણની જ માણસો હોય ને એ નક્કી કરતા હોય આને એવોર્ડ આપો. મન તો કરોડો જનતાએ એમના લેટરો દ્વારા ગુર્જરીમાં, આથી વિશેષ મારી દ્રષ્ટિમાં દુનિયામાં કોઈ મોટો એવોર્ડ નથી જે જનતા એવોર્ડ હોય. આપ હેતુ કનોડિયાને હીરો તરીકે આગળ કરો છો તો સૂરજ કનોડિયાને કેમ આગળ નથી કરતા? હું કોઈને આગળ કરતો જ નથી. એ એના નસીબથી થયા છે. હેતુ કનોડિયાને મેં ક્યારેય, તમે કનોડિયા ફિલ્મ્સ પિક્ચર બનાવે છે, જોવો કે હેતુ કનોડિયા હીરો છે. એની ચપળતા, એની આવડતથી જ લોકો એને હીરો લે છે.
એમ સૂરજ કનોડિયા પણ મ્યુઝિક ડિરેક્ટર છે. એને 4 એવોર્ડો મળેલા છે ગુજરાત રાજ્ય તરફથી. રાજરતનમાં, ગોવાળિયો, એમ શું દીકરી નહીં, લખતરની લાડી, વિલાયતનો વર, એ બધા ચિત્રોમાં સૂરજ કનોડિયા પણ મોખરે છે. પૂજા કનોડિયાના ભાવિ છે કેવું આયોજન છે? બહુ સરસ. મહેશભાઈની દીકરી પૂજા કનોડિયા બહુ સરસ. એની તો ઘણી આલ્બમ્સ બની છે. લગભગ અત્યારે તો જેટલા અમારા ગુજરાતી ચિત્રો હોય એમાં પૂજા કનોડિયાનો એનો જ અવાજ હિરોઈનને અપાય છે. એટલે જેમ લતા મંગેશકરની કક્ષાએ તો કોઈ પેદા થશે નહીં, પણ એ જે ગાવાનું છે, ત્યાર પછી અનુરાધા પૌડવાલ છે, કે અલકા યાજ્ઞી છે, એ 4ની થિયોરીમાં પૂજા કનોડિયા અવશ્ય જઈ શકે. આપ શ્રી મહેશ કુમાર એન્ડ પાર્ટી દ્વારા આગળ આવ્યા છો, એ પાર્ટીનું ભાવિ કેવું છે? 50 વર્ષથી તો સરસ છે ને હજી પણ મહિનાના 25 પ્રોગ્રામો કરીએ છીએ. ડે બાય ડે, દિવસે દિવસે પ્રગતિ થતી જાય છે. ભગવાનની મહેરબાની છે. લોકો હજી અમને જોવે છે ને સાંભળે છે. આપ ડાન્સર તરીકે પ્રખ્યાત છો, તો કયા ડાન્સરને આપ ગુરુ તરીકે માનો છો? પદ્ધતિસર મેં કોઈ ડાન્સ શીખ્યો નથી. અમુક વર્ષો પહેલા સૂર્યકાંત શિકારી અને મહેપાલ સેજુ, મહિનો 2 મહિના, પણ એ કથકલી એવું. પણ હું જે લોકો મારો ડાન્સ પસંદ કરે છે એ ભોલી સુરત દિલ કે ખોટે ભગવાન દાદાનું હતું. પછી એમાંથી મેં ગ્રહણ કર્યું, એમાંથી અમિતાભ સાહેબે ગ્રહણ કર્યું. એ રિધમમાં કોઈ પણ નાનામાં નાનો બાળક પણ નાચવાનું મન થાય એ રીતે આપણે ઘડાયા. આપ આગામી સમયમાં ચૂંટણી લડવા માંગો છો ખરા? આવું બધું જોવો છો છતાંય કહો છો યાર. તમે એમ સલાહ આપો કે નરેશભાઈ આમાં ના રહેતા. મને ગમે, એકવાર ગમ્યું પણ હતું, પણ અત્યારે જે બધું કોને સારું કહેવું ને કોને ખરાબ કહેવું એ કંઈ સમજાતું નથી. કદાચ લડવાનું થશે તો એ ગેરંટી છે કે હું સચ્ચાઈથી અને સારું જ કરીશ. એ અમારા બંને ભાઈઓનો ધ્યેય છે. ભાજપમાં દલિતો પ્રત્યે ઓરમાયું વર્તન રાખવામાં આવે છે, એવું આપને નથી લાગતું? મને લાગે છે પ્રશ્ન ના પૂછો તો સારું. આપને કઈ કેવું છે? બચા શ્રોતાજનો જે મને સાંભળી રહ્યા છે, જોઈ રહ્યા છે, આમ જ હંમેશા જોતા રહો, આશીર્વાદ આપતા રહો. તમે અમારા છો ને અમે તમારા છીએ. મહાદેવ.